નવસારી જિલ્લો બગાયતી વિસ્તાર તરીકે ઓળખાય છે, પરંતુ હવે બગાયતી વિસ્તારના ખેતરો ખાલી થવાની કગાર પર પહોંચી રહ્યા છે, જેમાં નવસારીમાં ડાંગરની ખેતી પર ખેડૂતોની નિર્ભરતા વધારે હતી, પરંતુ બદલાઈ રહેલું વાતાવરણ, પાણીની સમસ્યા અને જંગલી ભૂંડના ત્રાસથી ધરતીપુત્રો હેરાન પરેશાન થઈ ગયા છે। આવી સ્થિતિ એ સમય થઈ રહી છે જ્યારે દેશમાં રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણી થઈ રહી છે। અહીંયા ફળદ્રુપ જમીન મોટા પ્રમાણમાં છે, પાણીનું પ્રમાણ પણ સારું છે, જો કે ગ્લોબલ વોર્મિંગને કારણે સતત હવામાન બદલાઈ રહ્યું છે। ભર શિયાળામાં કે ભર ઉનાળામાં ગમે ત્યારે કમોસમી વરસાદ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી રહ્યો છે। આ જ કારણ છે કે જિલ્લામાં 3000 હેક્ટર ખેતીની જગ્યા ઘટી હોવાનો અંદાજ છે। 5 વર્ષ પહેલા 52000 હેક્ટરમાં ખેતી થતી હતી, પરંતુ હવે તે ઘટીને 49000 હેક્ટર થઈ ગયું છે। ત્યારે જો આ અંગે તાત્કાલિક કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આવનાર સમયમાં ડાંગરની ખેતીમાં મોટો ઘટાડો થશે તે નક્કી છે। ડાંગરની ખેતી અત્યાર સુધી સારી હતી। આ 4-5 વર્ષથી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે કે મજૂરો મળતા નથી। હવે સાધનો અત્યારે અમારી પાસે કોઈ છે નહીં એવા કે ત્યાં મજૂર વગર કામ કરી શકીએ અમે, એટલે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે અમારે ડાંગરની ખેતી બંધ કરવી પડે। હવે એની સામે કોઈ અમારી પાસે એવો કોઈ ઓપ્શન નથી કે તે ડાંગરની ખેતીની જગ્યાએ ચાલે, કારણ કે અમારે ત્યાં જમીનનો વાતાવરણ ને જમીનનો પ્રકાર એ ટાઈપનો છે કે ડાંગર સિવાય બીજું કંઈ થાય એવું નથી। પરંતુ છેલ્લા 4-5 વર્ષથી કમોસમી વરસાદની પ્રમાણ વધવાથી એકચ્યુઅલી ખેતીને એટલે પાકને નુકસાન થઈ રહ્યું છે। એટલે આ નુકસાન માટે એકચ્યુઅલી હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી કે આપણે ખેતીમાં શું એવી પદ્ધતિ લાવી શકીએ કે પાક થોડો વહેલો થાય અને લણણી વહેલી થાય, એ માટે સરકારશ્રીએ કોઈ યોગ્ય પગલાં અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કોઈ સંશોધન કરી ખેડૂત મિત્રોને મદદ થાય એવું કરવું જોઈએ। અન્યથા ખેડૂત મિત્રો હવે એકચ્યુઅલી એમની આવનારી પેઢી ભવિષ્યમાં ખેતીથી દૂર જશે એવું ચોક્કસ વર્તાઈ રહ્યું છે। વાતાવરણ સાથ આપતું નથી તથા મજૂરોની ઘણી તકલીફ હોય છે। કાપણી રોપણી વખતે ઘણા પ્રોબ્લેમ થાય છે। ખેત મજૂરોની તકલીફ ઘણી છે। ભૂતકાળમાં 52000 હેક્ટર જેટલું ડાંગરનું ઉત્પાદન થતું, જે ઘટીને 40000 હેક્ટર પર આવી ગયેલ છે।